નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિયોદરમાં શ્રી તપસ્વી વિદ્યા સંકુલમાં રાષ્ટ્રીય ગીતના 150 વર્ષ પૂરા થવાના અવસરે રાષ્ટ્રીય એકતા અને દેશપ્રેમની ભાવનાને ઉજાગર કરવા રાષ્ટ્રીય ગીત વંદે માતરમનું ગૌરવમય સામૂહિક ગાન યોજાયું। બાદમાં પધારેલા મહેમાનોનું સંસ્થા પરિવાર તરફથી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું। શ્રી તપસ્વી વિદ્યા સંકુલ દિયોદરના પ્રમુખ ડાયાભાઈ પટેલે સૌને આવકાર્યા। સંકુલના તમામ વિદ્યાર્થીઓએ શિક્ષક વૃંદના માર્ગદર્શન હેઠળ એકતા ભાવ સાથે સ્વર મેળાપ વંદે માતરમનું ગાન કર્યું, જેમાં સ્વરો સમગ્ર પરિસરમાં દેશપ્રેમની લહેર ફેલાવી ગયા। આ પ્રસંગે ભવાનજી ઠાકોર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। થરાદ પોલીસે ટ્રાફિક નિયમનનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે। આ ઝુંબેશ અંતર્ગત કાળા કાચ ધરાવતા વાહનો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। થરાદ ખાતે 30 જેટલા પોલીસ કર્મચારીઓ સાથે હાથ ધરાયેલી આ ડ્રાઈવમાં અંદાજે 100 જેટલા કાળા કાચવાળા વાહનોની બ્લેક ફિલ્મ ઉતારવામાં આવી હતી। આ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરનાર 2 વાહનોને ડિટેન કરવામાં આવ્યા અને વાહન ચાલકો પાસેથી કુલ ₹15,000થી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો। ગુજરાત એટીએસ દ્વારા આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 3 શખ્સની અડાલજ પાસેથી ધરપકડ કરવામાં આવી છે। એટીએસની ટીમને બાતમી મળી હતી કે કેટલાક શખ્સો આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, જેથી તેના ઉપર વોચ રાખવામાં આવી હતી। જે બાદ એટીએસની ટીમ દ્વારા ISIS સાથે જોડાયેલા 3 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે। આ આતંકીઓ હથિયારોની આપ-લે કરતા માટે ગુજરાત આવતા હતા અને તેમની યોજના દેશના અનેક સ્થળો પર હુમલા કરવાની હતી। ધરપકડ કરાયેલા આતંકીઓ 2 અલગ અલગ મોડ્યુલનો ભાગ હોવાનું સામે આવ્યું છે। એટીએસની રડારમાં રહેલા આતંકીઓ દેશના કયા સ્થાનો પર હુમલો કરવાના હતા તે અંગેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે। બપોરે 1 વાગે સત્તાવાર રીતે ગુજરાત એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપવામાં આવશે। કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે 10,000 કરોડનું પેકેજ જાહેર કરતા ખેડૂતોએ સરકારનો આભાર માન્યો। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરના કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવને કારણે ખેતી પાકોમાં થયેલા ભારે નુકસાનને પગલે ખેડૂતોને તત્કાલિક રાહત સહાય પેકેજ આપવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું 10,000 કરોડનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું છે। આ નિર્ણય બાદ સમગ્ર રાજ્યના ખેડૂતોમાં હર્ષ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં પણ આ રાહત પેકેજ અંગે વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાના વાસણા જગાણા ગામના ખેડૂત નરસિંહભાઈ મોરે જણાવ્યું કે કમોસમી વરસાદના કારણે મગફળી, કપાસ સહિતના પાકને ભારે નુકસાન થયું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેબિનેટની બેઠક બોલાવીને ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયાનું માતબર પેકેજ જાહેર કરીને ઐતિહાસિક નિર્ણય લીધો છે। અમે રાજ્ય સરકારના આભારી છીએ। હું વાસણા જગાણાના ખેડૂત શ્રી નરસિંહભાઈ ગેમરભાઈ મોર આજે ગુજરાતની અંદર અને તેમજ ઉત્તર ગુજરાતની અંદર કમોસમી માવઠાને કારણે ગુજરાતના ખેડૂતોને જે મગફળી, કપાસ તેમજ અન્ય પાકોમાં ભારે નુકસાન થયું હતું, પરંતુ ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને તેમની સરકારે તાત્કાલિક કેબિનેટની મિટિંગ બોલાવી, કેબિનેટની બેઠક બોલાવી અને ગુજરાતના ખેડૂતોને 10,000 કરોડ રૂપિયા જેટલું પેકેજ આપી એક ગુજરાતના ખેડૂતોને ઊભા કરવાની પૂરેપૂરી કોશિશ કરી છે। તે બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રશ્રી પટેલનો અને તેમની સરકારનો હું ખેડૂત તરીકે ખૂબ ખૂબ એમનો આભાર માનું છું અને આશા રાખું કે હજી સુધી પણ ખેડૂતોને વધુમાં વધુ વળતર આપે અને એક ગુજરાતના ખેડૂતને ઊભો કરે તેવી હું અપેક્ષા સાથે ગુજરાતના મુખ્યમંત્રીને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ AC, CCTV, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, BSc નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર।
પાલનપુરથી જગાણા ગામ તરફ જતા ગોબરી રોડ પર માર્કેટ યાર્ડ નજીક જાહેર માર્ગ પર કચરો ઠાલવવામાં આવે છે. જો કે આ કચરો ઉઠાવવા માટેની સેનિટેશન વિભાગ દ્વારા કોઈ વ્યવસ્થા ન હોવાથી સ્થાનિક રહીશો રોજ અહીં કચરો બાળીને પ્રદૂષણ સર્જે છે. આસપાસની સોસાયટીના રહીશોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે અવારનવાર અહીં કચરો સળગાવવામાં આવે છે. ક્યારેક તો ટાયર પણ સળગાવવામાં આવે છે. શિયાળામાં સાંજના સમયે ધુમાડો ઉપર જતો નથી અને હવામાં નીચે જ ફરતો રહે છે. રોજ આ રીતે કચરો બાળવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ રહ્યું છે. સેનિટેશન શાખા દ્વારા જાહેરમાં કચરો સળગાવવાની કામગીરી કરતા તત્વો સામે પગલાં ભરવામાં આવે તે જરૂરી છે. પાલનપુર શહેરમાં પીવાના પાણીની વિસ્તરણ વ્યવસ્થા વધુ અસરકારક બને તે માટે નવા સંપ અને ઓવરહેડ ટાંકી બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેને લઈને મીરા ગેટ બગીચો તોડીને હવે અહીં અંડરગ્રાઉન્ડ સંપ બનાવવામાં આવનાર છે. જેને લઈ એજન્સી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. પાલનપુરના સૂત્રોએ જણાવ્યું કે અગાઉ પાલિકાના સાધારણ સભામાં પીવાના પાણીની સંગ્રહ ક્ષમતામાં વધારો કરવા માટે નવા ટાંકા અને સંપ મંજૂર કરવામાં આવ્યા હતા. જેને લઈને કામગીરી ચાલી રહી છે. સમગ્ર ક્ષમતા વધતા પીવાના પાણીની જે જરૂરિયાતો છે તે આવનારા સમયમાં પહોંચી વળાશે. પાટણ શહેરમાં પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીનો સપ્તરાત્રિ મેળો ચાલી રહ્યો છે. આ મેળામાં પ્રજાપતિ સમાજ સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ભગવાનના દર્શનનો લાભ લઈ રહ્યા છે. છેલ્લા 6 દિવસથી ચાલી રહેલા આ રાત્રિ મેળામાં હજારો દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડતા મેળાની રંગત જામી છે. કાર્તિકી પૂનમથી શરૂ થયેલા આ મેળામાં 6ઠ્ઠા દિવસે ભારે ભીડ જોવા મળી હતી. દૂરથી આવેલા પ્રજાપતિ સમાજના શ્રદ્ધાળુઓ મેળાની મજા માણી રહ્યા છે. પાટણ શહેર અને આજુબાજુના ગામોમાંથી આવેલા લોકોએ ચકડોળ, ચકારડી સહિતની વિવિધ રાઇડ્સમાં મનોરંજન મેળવ્યું હતું. આખો મેળો રોશનીથી ઝળહળી ઉઠ્યો હતો. ખાણીપીણીના સ્ટોલ પણ લોકોએ વિવિધ વાનગીઓની મજા માણી હતી. પાટણ શહેરમાં ભૂગર્ભ ગટરની સફાઈ કરવા માટેનું પાલિકાનું જેટિંગ મશીન શહેરમાં ઉપયોગ કરવાના બદલે શહેરમાંથી દૂર અન્ય જિલ્લાના ગામે મોકલતા હોવાની રાવ સાથે શહેર કોંગ્રેસે નિયમ વિરુદ્ધ મશીન મોકલવા બદલ કાર્યવાહી કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પાટણ શહેર કોંગ્રેસ દ્વારા આક્ષેપ કર્યા હતા કે શહેરમાં ઠેર ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી હોય છતાં કામગીરી કરવામાં આવી રહી નથી. પરંતુ પાલિકા દ્વારા 6 નવેમ્બરના રોજ દિવસભર ઊંઝા તાલુકાના વિશોળ ગામે ભૂગર્ભ ગટરની સાફ સફાઈ માટે પાટણ નગરપાલિકાનું જેટિંગ મશીન મોકલ્યું હતું. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં. જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. રાષ્ટ્રીય ગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના પાવન અવસર પર બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની બેંક બનાસ બેંકની મુખ્ય કચેરી ખાતે બેંકના ચેરમેન શ્રી ડાહ્યાભાઈ પિલ્યાતર, જનરલ મેનેજર શ્રી અશોકભાઈ ચૌધરી સહિતના અધિકારીઓ અને કર્મયોગીઓ દ્વારા ગૌરવપૂર્ણ સમૂહગાન કરવામાં આવ્યું હતું.